અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે। સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે। કેરીનો રસ સૌ કોઈને પ્રિય હોય છે, પરંતુ તે માત્ર ઉનાળામાં મળતો હોય છે। પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે। જી હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે, ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે। આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે એક દિવસમાં 5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતાં વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો। આ માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ હરિ વલ્લભ દોડાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો ત્યારથી એ પ્રેરણા માતાજી દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે અને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી। માગસર માસમાં કેરીનો રસ થોડું અજુગતું લાગે, પરંતુ તેની પાછળ પણ મોટો ઇતિહાસ વણાયેલો છે। સંવત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાને ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું। આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી। ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ન હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી। બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી છે અને દર વર્ષે માગસર સુદ બીજના દિવસે ડીસા ખાતે મોદી સમાજ દ્વારા રસ અને રોટલીના જમણવારનું આયોજન કરવામાં આવે છે। आज रोज मागसर सुद बीज ने तारीख 14/12/23 ने गुरुवार रोज ડીસા મોદી સમાજની વાડી ખાતે મોદી સમાજના ભાઈ બહેનો માટે બહુચર માતાજીનો રસ રોટલીનો પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। હાલમાં શિયાળામાં કેરી મળતી ન હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ તરફથી વાડી ખાતે દર માગસર સુદ બીજના રોજ રસ રોટલીનો બહુચર માતાનો પ્રસાદ કરવામાં આવે છે અને આજના પ્રસાદમાં સમાજના તમામ ભાઈ બહેનોએ ખૂબ સારી રીતે ભાગ ભજવ્યો છે અને પ્રસાદનો લાભ લીધો છે। આજનો પ્રસંગ સ્વર્ગસ્થ પોપટલાલ મણીલાલ ભરતિયાના સુપુત્ર શ્રી કિશનભાઈ પોપટલાલ ભરતિયા તરફથી કરવામાં આવેલ છે। મા બહુચર તમામને સમાજના તમામ ભાઈ બહેનોને આવી શક્તિ આપે અને આર્થિક સમૃદ્ધિ આપે, જે દર વર્ષે એમ કે આ રસ રોટલીનું આયોજન સારી રીતે સુપૂર્ણ સંપન્ન થાય એવી મા બહુચર માતાને પ્રાર્થના। આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે। આજના સમયમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા થતાં કેરીના રસ લાવીને ઉપલબ્ધ બનાવી શકાય છે, પરંતુ આ સુવિધાઓ ન હતી ત્યારે પણ આ પ્રથા ચાલતી હતી અને તે સમયે પણ ભર શિયાળે કેરીના રસનો પ્રસાદ પીરસવામાં આવતો હતો।